હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો ફાઇનલી હું પહોંચી ગઈ છું પૂના, મારા મમ્મી ને ભાઈ ભાભીના ઘરે. તો ચાલો અભિયાન શું કરે છે જોઈએ આપણે. તારા ગાંઠિયા ખાવા છે? ચાલો બધાય નાસ્તો કરવા. અબુ એને કોક આપો, અબુ ને આપો કોક. દાદા નાસ્તો કરો ને? તો ભલે ભાઈવા ગાંઠિયા રાજકોટ થી. અવિયાન શું પીવે છે? મગની દાળ. મગની દાળ પીવે છે અવિયાન. હા કે હા. અવિયાન હાથ લઈ લે દીકર. ભાવે જ તને અવિયાન? ભાવે છે? હા કે હા. હા પાડો ખાઈને. દાદા ને અવિયાન રમે છે. અબુ જો ભાઈ શું કરે? ભાઈ જો અબુ અબુ વરસાદ આવે છે. મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે. પુણેમાં મસ્ત એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એકદમ મસ્ત જોરદાર વરસાદ આવે છે. ચાલો બધાય પુણે આવી જાઓ. અવિયાન મસ્ત મારી હારે રમે છે. જો અવિયાનને થોડુંક થોડુંક બેસતા આવડી ગયું છે. જો કેવો ક્યુટ લાગે છે, રમે છે મસ્ત. થઈ ગયો. બાબા જાય છે અવિયાન. સીધસ હે સીધસ અબુ સીધ જાય છે. ચાલો તો અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. આ મારો ફ્લોર છે. ચાલો તો હવે લિફ્ટમાં જઈએ અને નીચે. સીધ જાઓ છો દાદા? દાદા સીધ જાઓ છો? બજારમાં જાઓ છો? મંદિરે. હા બોલાવે છે. અંકલ બોલાવે આવુંને બોલાવે છે. ચાલો તો હવે જાય છે. આ અમારી બિલ્ડિંગની સામે બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અમે નીકળી ગયા છીએ ફાઇનલી. જો આ આખી છે સ્ટ્રીટ માર્કેટ છે. ત્યાં આપણે જાશું. એનો આખો આપણે તમને વિલોગ બનાવીને બતાવીશું તમને. પહોંચી ગયા છીએ અમે મહાદેવના મંદિરે. ચાલો તો અંદર દર્શન કરી લઈએ. હું ને અવિયાન જાય છે અંદર દર્શન કરવા. મમ્મી ને ભાઈ ભાભી ને બધા આવે છે પાછળ. અંદરથી આખું ત્રિશુલ દેખાય છે અને આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે એક્ઝેક્ટ આરતી ટાઈમે જ પહોંચી ગયા હતા એટલે વાંધો ના આવ્યો. બધા આરતીના દર્શન કરી લ્યો. તો લાઈવ આરતી ચાલુ થઈ ગઈ છે. હમણાં આરતી પૂરી થાય એટલે આપણે અંદર પગે લાગી લઈશું. અને આ ત્રિશુલની બાજુમાં જ એક્ઝેક્ટ છે નંદીજી.
જોઈએ. દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. હવે જાય છીએ એક જગ્યાએ અને પછી ત્યાંથી ડિનર માટે જઈશું. કોકણ ચોક કહેવાય અને બસ અમારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. આ છે ત્યાં બાર છે પેસ્કો કરીને, એની સામે જ આ રોડ ઉપર બધું કામ ચાલતું હતું એટલે ચોપાટી થોડીક અંદર વહી ગઈ છે. એટલે રોડના કામના લીધે આજે ચોપાટીમાં બહુ જાજુ પબ્લિક નહોતું. આવી ગયા હતા ચૈતન્ય ઢોસામાં. ચાલો તો બધા ઢોસા જમવા આવી જાવ જેની ઈચ્છા થઈ ગઈ હોય. કેવું છે? મસ્ત. આ બને છે થાલીપીઠ, મહારાષ્ટ્રની સ્પેશિયલ થાલીપીઠ. થાલીપીઠ રેડી થઈ ગઈ છે. થાલીપીઠ સાથે ચટણી, દહીં અને ચોરી આપેલી છે. દાદા પીવે છે ફાલુદો. દાદા બહુ આજે જમ્યા નહીં એટલે કીધું દાદા થોડોક ફાલુદા પી લ્યો તો એમનું પેટ ભરાઈ જાય સરસ એવું. કેવો દાદા? મીઠું મીઠું તો બહુ ભાવે કા દાદા? ચાલો તો આપણે આવી ગયા છે પાછા ઘરે. આ પાર્ક સ્ટ્રીટ છે અમારી સોસાયટી, ત્યાંથી અંદર જવાનું છે. એની અંદર લગભગ 7-8 જેટલી સોસાયટી છે. અહીંયા જો આગળ બધા ગાર્ડ્સ ને એ લોકો બેઠા છે. બધું ચેકિંગ કરીને પછી આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લઈએ એટલે આપણું આવી જશે ત્યાં સેફાયર પાર્ક. પાર્ક સ્ટ્રીટની અંદર આપણે સેફાયર પાર્કમાં રહીએ છીએ. આ જો સામે છે એક્ઝેક્ટ ઢોલા પાટીલ સ્કૂલ છે. સોસાયટીની બહાર જ સ્કૂલ છે. ત્યાં થોડી એવી શોપ છે, ત્યાંથી આગળ આપણે રાઈટ ટર્ન લેવાનો છે. અહીંયા સબ્જી મંડી ને બધું છે. આગળ એમેરલ્ડ પાર્ક છે. આ આવી ગયું છે આપણું સેફાયર પાર્ક. સેફાયર પાર્કની બહાર એક્ઝેક્ટ પણ બધું શોપ ને સ્ટોર ને એવું બધું છે. આપણે અંદર જઈશું સેફાયર પાર્કમાં. જો આ બધી શોપ છે. ચાલો તો અંદર જઈએ. ત્યાં બધું થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અમારી સોસાયટીમાં. અમારું ફ્લેટ આવે છે બિલ્ડિંગમાં. ચાલો તો હવે આપણે અંદર જઈએ. ભાભી પાસવર્ડ એન્ટર કરશે પછી જ આપણે અંદર ઓપન થશે ડોર, પછી જ આપણે અંદર જઈ શકશું. તો ચાલો હવે એન્ટર થઈ ગયો છે પાસવર્ડને આપણે અંદર જઈએ. સારું તો ચાલો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.